અચલ આધારમાંથી પરંપરિત આધારમાં પરિવર્તન. આ દાખલો 3 માર્કમાં પૂછાય છે. અચલ આધારનો સૂચકાંક આપણને આપેલો હોય અને તેને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું હોય ત્યારે આ રીત ઉપયોગમાં લેવાય છે. આ રીતનો દાખલો 3 માર્કમાં પૂછાય છે. ખૂબ જ સરળ રીત છે. અચલ આધારનો સૂચકાંક અને વર્ષ આપણને આપેલા હશે તો આપણે પરંપરિત આધારનો સૂચકાંક શોધવા માટેનું સૂત્ર આ મુજબ બનશે. પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. ફરીથી જુઓ, અચલ આધારમાંથી પરંપરિત આધારના સૂચકાંક શોધવાનો હોય ત્યારે પરંપરિત આધારનો સૂચકાંક હતો એના જેવું જ સૂત્ર બનશે. પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. ટકાવારી સ્વરૂપમાં સૂચકાંક હંમેશા ટકાવારી સ્વરૂપમાં હોય છે એટલે ગુણ્યા 100 ભૂલતા નહીં. તો ચાલો ગણીએ ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 જોઈએ. એક રાજ્યમાં હુનર ઉદ્યોગમાં ઉત્પાદનના નીચે આપેલ અચલ આધારની રીતે મેળવેલા સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો. આપણને વર્ષ આપેલા છે 2009, 10, 11, 12, 13 અને 2014. અચલ આધારનો સૂચકાંક આપણને આપેલો છે 120, 132, 96, 144, 138 અને 108. આપણે અચલમાંથી પરંપરિત આધારનો સૂચકાંક શોધવાનો છે. એટલે પરંપરિત આધારનો સૂચકાંક જ્યારે પરિવર્તન કરવાનું હોય ત્યારે પરિવર્તનમાં ખાસ યાદ રાખવાનું કે પરંપરિત જેવું જ સૂત્ર આવશે. એનું સૂત્ર જોઈ લઈ. પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100 થશે. કોષ્ટકની બહાર તમે સૂત્ર લખીને બતાવી શકો છો. કોષ્ટકમાં સૌથી પહેલા વર્ષ, પછી આપેલો સૂચકાંક અને પછી આપણે જે શોધવાનું છે તે લખવું પરંપરિત આધારનો સૂચકાંક. આપણે અગાઉ જોયું હતું કે અચલમાંથી પરંપરિત કે ત્યારે ખાસ યાદ રાખવાનું કે અચલનો સૂચકાંક આપેલો જ હશે એટલે પરંપરિતનો શોધવાનો છે. આપણને આપ્યા છે વર્ષ 2009 થી 2014 તો વર્ષ 2009, 10, 11, 12, 13, 14 કોષ્ટકમાં લખી લેવા. ત્યારબાદ સૂચકાંક લખવું. સૂચકાંક આપણને આપેલો છે 120, 132, 96, 144, 138 અને 108. હવે આપણે સૂત્ર મુજબ ગણતરી કરીએ. ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100. તો 2009 ની અંદર 120 છે, એનાથી અગાઉનું વર્ષ આપેલું નથી એટલે પોતે આધાર વર્ષ બનશે. એટલે 120 ભાગ્યા 120 ગુણ્યા 100 એટલે 100 જવાબ આવશે. હંમેશા યાદ રાખવાનું કે આધાર વર્ષનો સૂચકાંક 100 જ આવે. 2010 ની અંદર સૂચકાંક આપ્યો છે 132, અગાઉના વર્ષનો સૂચકાંક છે 120 એટલે 132 ભાગ્યા 120 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 110. 2011 ની અંદર સૂચકાંક છે 96. પરંપરિત આધારનો સૂચકાંક શોધી તો 96 ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક છે 132 ગુણ્યા 100 એટલે 72.73 જવાબ આવશે. 2012 ની અંદર 144 સૂચકાંક આપ્યો છે. અગાઉના વર્ષનો સૂચકાંક છે 96 એટલે 144 ભાગ્યા 96 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 150. 2013 ની અંદર સૂચકાંક આપણને આપેલો છે 138. અગાઉના વર્ષનો સૂચકાંક છે 144 138 ભાગ્યા 144 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 95.83. 2014 ની અંદર સૂચકાંક છે 108. અગાઉના વર્ષનો સૂચકાંક છે 138 એટલે 108 ભાગ્યા 138 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 78.26. આ રીતમાં આપણે જોયું અચલમાંથી પરંપરિત આધારનો સૂચકાંક શોધ્યો છે. અચલમાંથી પરંપરિત કરી ત્યારે પરંપરિત આધારનું સૂત્ર હતું એવું જ આવે. બસ ફેર એટલો છે કે આમાં સૂચકાંક લઈ છે જ્યારે આપણે પરંપરિતમાં આપણે ચલ કિંમત લેતા હતા. આપણને આ દાખલામાં સૂચકાંક આપેલો છે. ખાસ ધ્યાન રાખવું, અગાઉનું કોઈ વર્ષ આપણને આપેલું નથી. 2009 થી પહેલાં એટલે 2009 આધાર બનશે એટલે પોતાનો સૂચકાંક 100 જ આવશે.
જો તમને એમ કીધું હોત કે 2008ને આધારે સૂચકાંક શોધો તો 2008નો સૂચકાંક 100 ગણિત 2009થી શરૂઆત કરે તો 120/100 લેવાત, જ્યારે આપણે 2009ની અંદર આપેલા નથી એટલે 120/120 ગુણ્યા 100 એટલે 100 લીધા છે. ઉદાહરણ નંબર 9 જોઈએ. વર્ષ 2007-8ને આધારે ચીજ વસ્તુઓના જથ્થાબંધ ભાવના સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. વર્ષ આપણને આપ્યા છે 2008-9, 9-10, 10-11, 11-12, 12-13, 13-14, 14-15, 15-16. જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપણને આપેલો છે 126, 130.8, 143.3, 156.1, 167.6, 177.6, 181.2, 177.2. આપણું વર્ષ 2008થી શરૂ થાય છે, જ્યારે આપણે આધાર લેવાનો છે 2007-8, આપણને આપેલું છે 8-9, એટલે 7-8નો સૂચકાંક હંમેશા 100 હોય એવું ધારી લેશું. 7-8નો સૂચકાંક 100 હોય એવું ધારીને આપણે આગળ દાખલો ગણીશું. ચાલો દાખલો જોઈએ. સૌથી પહેલાં કોષ્ટક બનાવવાનું. અચલમાંથી પરંપરિતમાં જાઉં છું એટલે એનું સૂત્ર લખી લેવું. પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. આપણને વર્ષ આપેલા છે. સૌથી પહેલાં વર્ષ લખી લઈ. 2008-9, 2009-10, 2010-11, 2011-12, 2012-13, 13-14 અને 2014-15, 2015-16. ચીજ વસ્તુઓના જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપણને આપેલો છે એ લખી લઈ. 126, 130.8, 143.3, 156.1, 167.6, 177.6, 181.2 અને 177.2. આપણે અચલમાંથી પરંપરિત સૂચકાંક શોધવાનો છે, એટલે પરંપરિત આધારનો સૂચકાંક. સૌથી પહેલાં ધ્યાન આપવાનું કે આપણને આધાર વર્ષ 2007-8 કીધું છે. આધાર વર્ષ આપણને 2007-8 કીધું છે, જે આપણને દાખલાની અંદર સૂચકાંક આપેલો નથી. એટલે આધાર વર્ષ 2007-8 છે તો એનો સૂચકાંક કેટલો થાય તો 100. ખાસ ધ્યાન રાખશું. તો સૌથી પહેલું વર્ષ છે 2008-9, તો 2008-9નો સૂચકાંક છે 126. તો એના માટે આધાર તો આપણે 100 જ લેવા પડશે, કેમ કે શરૂ થાય છે 2007-8થી. તો 126 ભાગ્યા 100 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 126. 2009ની અંદર 2009-10ની અંદર 130.8 છે, જેના માટે આધાર બનશે 126. એટલે 130.8 ભાગ્યા 126 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 103.81. 2010-11ની વાત કરીએ તો એની અંદર સૂચકાંક આપણને આપેલો છે 143.3. એનો આધાર બને છે 130.8. 143.3 ભાગ્યા 130.8 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 109.56. 2011-12 એની અંદર છે 156.1. એનો આધાર બને છે 143.3 એટલે 156.1 ભાગ્યા 143.3 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 108.93. 2012-13ની અંદર સૂચકાંક છે 167.6, જેનો આધાર બને છે 156.1. 167.6 ભાગ્યા 156.1 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 107.37. 2013-14ની અંદર 177.6 છે, જેનો આધાર છે 167.6 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 105.97. 2014-15ની અંદર સૂચકાંક આપણને આપેલો છે 181.2, જેનો આધાર બનશે 177.6 એટલે જવાબ આવશે 102.03. 2015-16ની અંદર 177.2 આપેલા છે, જેનો આધાર બનશે 181.2 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 97.79. આ દાખલો પણ આપણે અચલ આધારને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાની રીતે ગણ્યો. આ દાખલાની અંદર આધાર વર્ષ આપણને 2007-8 આપેલું છે, જેથી આપણે શરૂઆત આધાર તરીકે 100 લીધો હતો. 126 ભાગ્યા 100 2007-8નો સૂચકાંક લીધો છે. આગલા દાખલામાં આપણે જોયું હતું કે પહેલું જ વર્ષ આધાર બનતું હતું એટલે એનો જવાબ આવતો હતો 100, જ્યારે આનો જવાબ આવે છે 126. દરેક વખતે છોકરાઓને
વિદ્યાર્થીઓને આ દાખલામાં આ જગ્યાએ જ ભૂલ પડે છે. 7, 8 કીધા છે એટલે 8, 9 આધાર બનશે નહીં. 8, 9 માટે આધાર બનશે 7, 8 જેનો સૂચકાંક છે 100. પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર. આ દાખલો પણ 3 માર્કમાં પૂછાય છે. આપણે અગાઉ જોયું અચલ આધારના સૂચકાંકમાંથી પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર, જેનું સૂત્ર થતું હતું ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. જ્યારે આપણે આ સૂત્રમાં પરંપરિત આધારમાંથી અચલ આધારમાં રૂપાંતર થવાનું છે, તેના નામ ઉપરથી જ સૂત્ર બનશે. ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100. આ એક જ સૂત્ર એવું છે કે જેમાં ભાગ્યા 100 આવે છે. આપણે શોધવાનું છે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર. એટલે આપણે પરંપરિત આધારનો સૂચકાંક આપેલો હશે તેમાંથી અચલ આધારનો સૂચકાંક શોધવાનો છે. એટલે આપણો જવાબ અચલ આધારનો હશે. અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100. આ સૂત્રને યાદ રાખવા માટે આની રકમમાં આપણને કીધેલું હશે કે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર કરો. તો આપણે રકમ ઉપરથી જ સૂત્ર બનાવી લેવું. જોઈએ કેવી રીતે. તો સૌથી પહેલું છે પરંપરિત આધારનો સૂચકાંક અને બીજો શબ્દ આવે છે અચલ આધારનો સૂચકાંક. તો પહેલો શબ્દ પરંપરિત આધારનો સૂચકાંક, તો લખવું પરંપરિત આધારનો સૂચકાંક. એમાં લખવું ચાલુ વર્ષનો, એટલે આખો શબ્દ બનશે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા પછીનો શબ્દ હતો અચલ આધારનો સૂચકાંક, એટલે લખવાનું અચલ આધારનો સૂચકાંક. એમાં લખવાનું અગાઉના વર્ષનો, એટલે બંને સૂત્રમાં મુકાઈ ગયા ભાગ્યા 100. એટલે આખું સૂત્ર બનશે અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક જે રકમમાં આપેલો હશે ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક જે આપણો જવાબ હશે ભાગ્યા 100. આ રીતે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર થશે. ચાલો ઉદાહરણ નંબર 10 જોઈએ. ઉદાહરણ નંબર 10 જોઈએ. ઉદાહરણ નંબર 10 વર્ષ 2008ની 2015-16 સુધીના ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવના પરંપરિત આધારે મેળવાયેલા સૂચકાંક નીચે પ્રમાણે છે. 2008-9 અને 15-16 સુધીના ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવની પરંપરિત આધારે મેળવેલા સૂચકાંક નીચે પ્રમાણે છે. આપણને જે સૂચકાંક આપેલો છે એ પરંપરિત આધારે મેળવાયેલો છે. તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. જો આપણે હમણાં જોયું હતું સૂત્ર કેવી રીતે બનાવવાનું, પરંપરિત આધારનો સૂચકાંક છે અને પછી અચલ આધારનો સૂચકાંક છે. તો પહેલા પરંપરિત આધારનો સૂચકાંક લેવાનો, પછી અચલ આધારનો લેવાનો. પહેલામાં લખવાનું ચાલુ વર્ષ, પછીનામાં લખવાનું અગાઉનું વર્ષ, વચ્ચે ગુણ્યા, એટલે આપણું સૂત્ર બની જશે. આધાર વર્ષ તરીકે 2007-8 લેવાનું છે. 8-9 થી થાય છે. આધાર વર્ષ 7-8 લેવાનું છે. એટલે પહેલાનું આધાર વર્ષ હોય એટલે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100. વર્ષ આપ્યા છે 2008-9, 9-10, 10-11, 11-12, 12-13, 13-14, 14-15 અને 15-16. ખાદ્ય ચીજ વસ્તુઓનો સૂચકાંક આપ્યો છે પરંપરિત આધારે મેળવાયેલો છે. 134.8, 115.28, 115.57, 107.29, 109.91, 112.80, 106.24, 102.48. આ રકમ આપેલી છે પરંપરિત આધારે શોધાયેલો છે સૂચકાંક, જેને આપણે અચલ આધારના સૂચકાંકમાં ફેરવવાનું છે. તો ચાલો એનું સૂત્ર પહેલા લખી લઈએ. સૂત્ર થશે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા
100. કોષ્ટક બનાવીશું. કોષ્ટકમાં સૌથી પહેલાં વર્ષ, બાજુમાં ચીજ વસ્તુઓનો સૂચકાંક જે પરંપરિત રીતે મેળવાયેલો છે. 2008-9 સૂચકાંક છે 134.8, 2009-10 સૂચકાંક છે 115.28, 2010-11 સૂચકાંક છે 115.57, 2011-12 સૂચકાંક છે 107.29, 2012-13 સૂચકાંક છે 109.91, 2013-14 સૂચકાંક છે 112.80, 2014-15 સૂચકાંક છે 106.24, 2015-16 સૂચકાંક છે 102.48. હવે આપણે જે શોધવાનું છે તે અચલ આધારે સૂચકાંક. તો અચલ આધારે સૂચકાંક શોધવાનો છે તો સૌથી પહેલા આપણને કીધેલું છે 2007-8 ને આધાર વર્ષ લેવાનું, એટલે એનો સૂચકાંક 100 જ હોય. તો 134.8 ગુણ્યા અગાઉના વર્ષનો સૂચકાંક છે 100, એટલે આપણે લખી જ 134.8 ગુણ્યા 100 અને ભાગ્યા 100. અગાઉના વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ હોય, એટલે આપણે 100 લીધા, એટલે 134.8 ગુણ્યા 100 ભાગ્યા 100, એટલે 100 કેન્સલ થઈ જશે. જવાબ આવશે 134.8. 2009-10 ની અંદર સૂચકાંક છે 115, એટલે આ છે પરંપરિત આધારનો સૂચકાંક, એટલે પહેલા લખવાનો પરંપરિત આધારનો સૂચકાંક 115.28 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક જે આપણને મળ્યો તે કહેવાય, એટલે 134.8 ભાગ્યા 100, એટલે જવાબ આવશે 155.40. 2010-11 ની અંદર પરંપરિત આધારનો સૂચકાંક છે 115.57, અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક છે 155.40, એટલે 115.57 ગુણ્યા 155.40 ભાગ્યા 100, એટલે જવાબ આવશે 179.60. 2011-12 ની અંદર પરંપરિત આધારનો સૂચકાંક છે 107, એટલે 107.29 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક છે 179.60, એટલે 179.60 ભાગ્યા 100, એટલે 192.79. 2012-13 ની અંદર સૂચકાંક છે 109.91, અગાઉના વર્ષનો જવાબ છે 192.69, એટલે 109.91 ગુણ્યા 192.69 ભાગ્યા 100, એટલે 211.79. 2013-14 ની અંદર પરંપરિત આધારનો સૂચકાંક છે 112.80, અગાઉના વર્ષનો છે 211.79, એટલે 112.80 ગુણ્યા 211.79 ભાગ્યા 100, એટલે જવાબ આવશે 238.9. 2014-15 ની અંદર પરંપરિત આધારનો સૂચકાંક છે 106.24, અગાઉના વર્ષનો જવાબ છે 238.9, એટલે 106.24 ગુણ્યા 238.9 ભાગ્યા 100, એટલે જવાબ આવશે 253.81. 2015-16 ની અંદર પરંપરિત આધારનો સૂચકાંક છે 102.48, અગાઉના વર્ષનો જવાબ છે 253.81, એટલે 102.48 ગુણ્યા 253.81 ભાગ્યા 100, એટલે જવાબ આવશે 260.10. આ રીતે આપણે જોયું અચલ આધારનો સૂચકાંક શોધવાનો છે. પરંપરિત આધારનો સૂચકાંક આપેલો છે તો ખાસ યાદ રાખવાનું, સૌથી પહેલા આવે પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100. અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક એટલે આપણે જે જવાબ શોધી છે એમાં અગાઉના વર્ષનો જવાબ જોવાનો. ધારો કે ફરીથી સમજાવું, 2008 તો અગાઉના વર્ષનો જવાબ નથી એટલે 100 હોય, 100 ભાગ્યા 100. 2009 ની અંદર અગાઉના વર્ષનો સૂચકાંકનો જવાબ આવ્યો તો 134.8, એટલે આપણે બીજી રકમમાં આપણે 134.8 ગુણ્યામાં લીધા છે. ફરીથી રિપીટ કરું છું, ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક શોધવો હોય તો ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક જે રકમમાં આપેલો જ હશે ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100 થશે. 1.2 નો દાખલા નંબર 1, એક રાજ્યના વર્ષ 2008 થી 2014 સુધીના કૃષિ ઉત્પાદનના પરંપરિત આધારે મેળવાયેલા સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. અગાઉનો દાખલો ગણ્યો તે મુજબ જ થશે. આધાર વર્ષ 2007 લેવાનું છે, એટલે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ હોય છે. વર્ષ આપણને આપ્યું છે 2008, 9, 10, 11, 12, 13 અને 14. કૃષિ ઉત્પાદનનો સૂચકાંક એટલે પરંપરિતનો સૂચકાંક આપ્યો છે 100, 110,
95, 108, 120, 106 અને 110 સૂચકાંક પરંપરિત આધારે મેળવાયેલો છે. આપણે અચલ આધારનો સૂચકાંક શોધવાનું છે. તો સૌથી પહેલાં કોષ્ટક તૈયાર કરી લઈએ. કોષ્ટકની અંદર વર્ષ 2008, 9, 10, 11, 12, 13, 14 એની બાજુમાં સૂચકાંક લખી લઈ. પરંપરિતનો આપેલો છે તે 100, 110, 95, 108, 120, 106, 110. હવે આપણે જે શોધવાનું છે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક. આપણે પરંપરિતનો આપેલો છે, અચલ આધારનો શોધવાનો છે. તો આપણે અગાઉ જોયું તો એ રીતે સૂત્ર બનાવવાનું. પરંપરિતનો આપેલો છે એટલે પહેલાં લખવાનો પરંપરિત આધારે મેળવાયેલો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100. આ એક જ સૂત્ર એવું છે કે જેમાં ભાગ્યા 100 આવે છે. સૌથી પહેલું વર્ષ 2008, એનો સૂચકાંક આપણને આપ્યો છે 100, એટલે 2008નો સૂચકાંક થશે 100 ગુણ્યા અગાઉના વર્ષનો આપણને 2007 લેવાનો છે, જે આપ્યો નથી. તો હંમેશા આધાર વર્ષનો સૂચકાંક 100 જ હોય, એટલે ભાગ્યા અને ગુણ્યા 100 થશે. એટલે 100 ગુણ્યા 100 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 100. આધાર વર્ષનો સૂચકાંક 100 થાય. 2009ની અંદર સૂચકાંક આપણને આપેલો છે 110, એટલે આપણે પરંપરિતની જગ્યાએ આપણે લીધા 110 ગુણ્યા અગાઉના વર્ષનો, એટલે અગાઉના વર્ષનો એટલે 2008નો સૂચકાંક આપણને મળ્યો 100, એટલે 110 ગુણ્યા 100 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 110. 2010ની અંદર સૂચકાંક આપણને આપેલો છે 95, એટલે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંકની જગ્યાએ આપણે લેશું 95 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક, એટલે આપણને અગાઉના વર્ષનો જે જવાબ મળ્યો 110 તે આપણે લેશું. એટલે 95 ગુણ્યા 110 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 104.95. 2011ની અંદર સૂચકાંક આપેલો છે 108, એટલે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક આપણે લેશું 108 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક, એટલે આપણને અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક 104.5 મળ્યો તે લેશું. 108 ગુણ્યા 104.5 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 112.86. 2012ની અંદર છે 120, એટલે 120 ગુણ્યા અગાઉના વર્ષનો આપણને જવાબ મળ્યો છે 112.86, એટલે ગુણ્યા 112.86 અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક લેશું ભાગ્યા 100 એટલે 135.43 થશે. 2013ની અંદર પરંપરિત આધારનો સૂચકાંક આપ્યો છે 106, અગાઉના વર્ષનો આપણને અચલ આધારનો સૂચકાંક મળ્યો 135.43, એટલે 106 ગુણ્યા 135.43 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 143.56. 2014ની અંદર પરંપરિત આધારનો સૂચકાંક છે 110, અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક આપણને મળ્યો 143.56, એટલે થશે 110 ગુણ્યા 143.56 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 157.92. આપણે જોયું પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર કરી ત્યારે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક જે રકમમાં આપેલો છે તે લેવાનો ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક, એટલે આપણો જે જવાબ છે એ પણ અગાઉના વર્ષનો ભાગ્યા 100 થશે. 2009ની અંદર આપણે 110 છે તો 110 ગુણ્યા અગાઉના વર્ષનો જવાબ હતો 100 તો ગુણ્યા 100 ભાગ્યા 100 એ રીતે 110 જવાબ આવે છે, જે પછીના સૂત્રમાં ગુણ્યામાં ઉમેરવાના થશે. આ રીત હતી અચલ આધારની રીત, જે પરંપરિત આધારના સૂચકાંકમાંથી મેળવાયેલી છે. 1.2 નો બીજો દાખલો. વર્ષ 2007-8 ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલ યંત્ર અને યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારના સૂચકાંક મેળવો. વર્ષ આપણને આપેલા છે 2008-9, 9-10, 10-11, 11-12, 12-13, 13-14, 14-15. યંત્ર અને યંત્રની સામગ્રીનો સૂચકાંક આપણને આપેલો છે 117.4, 118, 121.3, 125.1, 128.4, 131.6, 134.6. સૂચકાંક આપણને અલગ અલગ વર્ષનો જે આપેલો છે તે પરંપરિત આધારનો સૂચકાંક શોધવા માટે આપેલો છે. આપણને આપેલો છે અચલ આધારનો સૂચકાંક. અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારનો સૂચકાંક શોધવાનો છે. તો આપણે જે સામાન્ય સૂત્ર હતું પરંપરિત આધારના સૂચકાંકનું તે જ સૂત્ર ધ્યાનમાં લેવાનું થશે. આપણને વર્ષ આપેલા છે 2008-9,
9 10, 10 11, 11 12, 12 13, 13 14, 14 15 સૂચકાંક આપણને આપેલો છે અચલ આધારનો 117.4, 118, 121.3, 125.1, 128.4, 131.6, 134.6 આપણે અચલ આધારનો સૂચકાંક આપેલો છે, પરંપરિત આધારનો સૂચકાંક શોધવાનો છે. અચલમાંથી પરંપરિત આધારનો સૂચકાંક શોધવાનો હોય ત્યારે યાદ રાખવું ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક એટલે 117.4, અગાઉનું વર્ષનો સૂચકાંક 2007-8 નો 100 હોય એટલે ભાગ્યા 100 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 117.4, જેને આપણે સાઈડમાં ગણતરીમાં બતાવું છું. 117.4 ભાગ્યા અગાઉના વર્ષનો 100 ગુણ્યા 100 એટલે જવાબ આવ્યો 117.4. દાખલામાં ભૂલ થવાની શક્યતા સૌથી પહેલા વર્ષમાં જ રહેલી છે. પહેલા વર્ષને ધ્યાનમાં લેવા માટે રકમ પૂરેપૂરી વાંચવી જરૂરી છે. જો રકમમાં અગાઉનું વર્ષ આપેલું હોય તો તેનો સૂચકાંક 100 લેવો જરૂરી છે. આપણને આ દાખલામાં અગાઉનું વર્ષ આપેલું છે 2007-8 એટલે તેનો સૂચકાંક આપણે 100 લીધો. 2009-10 ની અંદર સૂચકાંક છે 118, અગાઉના વર્ષનો સૂચકાંક છે 117.4 એટલે થશે 118 ભાગ્યા 117.4 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 100.51. 2010-11 ની અંદર સૂચકાંક છે 121.3, અગાઉના વર્ષનો સૂચકાંક છે 118 એટલે થશે 121.3 ભાગ્યા 118 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 102.80. 2011-12 ની અંદર સૂચકાંક છે 125.1, અગાઉના વર્ષનો સૂચકાંક છે 121.3 એટલે 125.1 ભાગ્યા 121.3 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 103.13. 2012-13 ની અંદર સૂચકાંક છે 128.4, અગાઉના વર્ષનો સૂચકાંક છે 125.1 એટલે 128.4 ભાગ્યા 125.1 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 102.64. 2013-14 ની અંદર સૂચકાંક છે 131.6, અગાઉના વર્ષનો સૂચકાંક છે 128.4 એટલે 131.6 ભાગ્યા 128.4 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 102.49. 2014-15 ની અંદર સૂચકાંક આપણને આપેલો છે 134.6, અગાઉના વર્ષનો સૂચકાંક છે 131.6, 134.6 ભાગ્યા 131.6 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 102.28. આપણે આ રીત કરી. પરંપરિત આધારનો સૂચકાંક આપણે શોધવાનો છે. અચલ આધારનો સૂચકાંક આપણને આપેલો છે એટલે પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100 થશે. સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 3. અમદાવાદના ઔદ્યોગિક કામદાર માટે વર્ષ 2015 જાન્યુઆરી માસથી ઓક્ટોબર માસના ખોરાકના અચલ આધારે સૂચકાંક નીચે મુજબ આપેલા છે. તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. આપણને માસ એટલે મહિના આપ્યા છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર. ખોરાકનો સૂચકાંક આપણને આપેલો છે 271, 270, 268, 268, 278, 283, 283, 293 અને 299. આપણને જે સૂચકાંક આપેલો છે તે અચલ આધારનો સૂચકાંક છે. આપણે તેના પરથી પરંપરિત આધારનો સૂચકાંક શોધવાનો છે. એટલે તેનું પરંપરિત આધારના સૂચકાંકનું સૂત્ર થાય ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. સૌથી પહેલા કોષ્ટક તૈયાર કરી લઈશું. કોષ્ટકમાં સૌથી પહેલા માસ, આપણને વર્ષની જગ્યાએ મહિના આપ્યા છે એટલે આપણે લખશું માસ. બાજુમાં લખ્યું છે ખોરાકનો સૂચકાંક, જે આપણે અચલ આધારે આપેલો છે એટલે ખાસ લખવું જેથી ભૂલ ન થાય. આપણે શોધવાનું છે પરંપરિત આધારનો સૂચકાંક એટલે આપણે લખશું પરંપરિત આધારના સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી મહિનામાં લખી લેશું. બાજુમાં ખોરાકનો સૂચકાંક જે આપ્યો છે 271, 270, 268, 278, 278, 283, 293 અને 299 તે લખી લેશું. જાન્યુઆરી મહિનામાં 271 છે, અગાઉનું વર્ષ આપેલું નથી
271 ભાગ્યા 271 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 100. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ હોય. ફેબ્રુઆરી મહિનામાં 270 છે. અગાઉનો 271 એટલે 270 ભાગ્યા 271 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 99.63. માર્ચ મહિના માટે 268 સૂચકાંક આપેલો છે. તેના માટે આધાર થશે ફેબ્રુઆરી એટલે 268 ભાગ્યા 270 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 99.26. એપ્રિલ મહિનાનો સૂચકાંક છે 268. એના માટે આધાર થશે માર્ચ મહિનો એટલે 268 ભાગ્યા 268 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 100. મે મહિનાનો સૂચકાંક છે 278. તેના માટે આધાર થશે એપ્રિલ મહિનો એટલે એનો છે સૂચકાંક 268 એટલે 278 ભાગ્યા 268 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 103.73. જૂન મહિનાનો સૂચકાંક છે 283. અગાઉનો મહિનો મે મહિનો જે તેનો આધાર બનશે એટલે 283 ભાગ્યા 278 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 101.80. જુલાઈ મહિનામાં છે 283 જેનો આધાર બનશે 283 ગુણ્યા 100 એટલે 100. અગાઉના મહિનાનો સૂચકાંક આપણને 283 જ આપેલો છે એટલે 100 જવાબ આવે. ઓગસ્ટ મહિનાનો સૂચકાંક છે 293. અગાઉના મહિનાનો સૂચકાંક છે 283. 293 ભાગ્યા 283 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 103.53. સપ્ટેમ્બર મહિનાનો સૂચકાંક છે 293. અગાઉના મહિનાનો સૂચકાંક છે 293. 293 ભાગ્યા 293 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 100. ઓક્ટોબર મહિનામાં છે 299. અગાઉના વર્ષનો સૂચકાંક છે 293. 299 ભાગ્યા 293 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 102.05. આ હતી અચલ આધારના સૂચકાંકમાંથી પરંપરિત આધારનો સૂચકાંક ગણવાની રીત. સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 4. વર્ષ 2010 થી 15 સુધીના કોઈ એક પ્રકારના સ્કૂટરના વેચાણના પરંપરિત આધારે મેળવેલા સૂચકાંક નીચે મુજબ છે. વર્ષ 2010 થી 2015 નો સૂચકાંકના વેચાણનો પરંપરિત આધારે મેળવેલો સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. પરંપરિતનો સૂચકાંક આપણને આપેલો છે, તે પરથી અચલ આધારનો સૂચકાંક શોધવાનો છે. વર્ષ આપણને આપેલા છે 2010, 2011, 2012, 2013, 2014, 2015. વેચાણનો સૂચકાંક આપણને આપેલો છે 110, 112, 109, 108, 105 અને 111. આ સૂચકાંક પરથી આપણે અચલ આધારનો સૂચકાંક ગોતવાનો છે. પરંપરિત આધારના સૂચકાંકમાંથી અચલ આધારનો સૂચકાંક શોધવાનો હોય ત્યારે સૂત્ર યાદ રાખવાનું. અચલ આધારનો સૂચકાંક બરાબર પરંપરિત આધારનો સૂચકાંક જે ચાલુ વર્ષનો હશે ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100. આ સૂત્રમાં ભાગ્યા 100 આવશે. સૌથી પહેલા કોષ્ટક તૈયાર કરી લઈ. કોષ્ટકમાં સૌથી પહેલા વર્ષ 2010, 11, 12, 13, 14 અને 15. વેચાણનો સૂચકાંક આપણને આપેલો છે પરંપરિત આધારે એટલે વેચાણનો સૂચકાંક પરંપરિત આધારે 110, 112, 109, 108, 105 અને 111. હવે આપણે શોધવાનો છે અચલ આધારનો સૂચકાંક એટલે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક. રકમમાં સૌથી પહેલા પરંપરિત લખેલું હશે એટલે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક જે આપણે શોધવાનો છે ભાગ્યા 100. 2010 ની અંદર 110 આપેલો છે તો 110 એ ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક છે ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક છે નહીં એટલે તે હંમેશા 100 હોય એટલે ગુણ્યા 100 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 110. 2011 ની અંદર સૂચકાંક છે 112 એટલે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક થશે 112 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક આપણને મળ્યો છે 110 એટલે 112 ગુણ્યા 110 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 123.2. 2012 ની અંદર પરંપરિત આધારનો સૂચકાંક છે 109 એટલે પરંપરિત આધારનો સૂચકાંક લેવાનો 109 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક છે 123.2 એટલે 123.2 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 134.29. 2013 ની અંદર પરંપરિત આધારનો સૂચકાંક છે 108 એટલે પરંપરિત આધારનો સૂચકાંક લેવાનો 108 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક છે 134.29 એટલે લેવાનું 134.29. 108 ગુણ્યા 134.29 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 145.03.
2014ની અંદર પરંપરિત આધારનો સૂચકાંક છે 105. પરંપરિત આધારનો સૂચકાંક આપણે લીધો 105 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક છે 145 એટલે ગુણ્યા 145.03 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 152.28. 2015નો પરંપરિત આધારનો સૂચકાંક છે 111. પરંપરિત આધારનો સૂચકાંક લેવાનો 111. અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક જે આપણને મળ્યો 152.28 એટલે થશે 152.28 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 169.03. પરંપરિત આધારના સૂચકાંકમાંથી અચલ આધારનો સૂચકાંક શોધવાનો હોય ત્યારે અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100.